ડાંગીની મેઇન ખાસિયત છે કે લેડીઝ લોકોને પ્લેટફોર્મ મળે, લેડીઝોને પ્લેટફોર્મ મળી રહે, ટોટલી બધી સર્વિસ લેડીઝ જ આપે છે. એ પછી અમારી એજ થી લઈને ઘરડા જે વડીલ છે અમારા અહીંયા નાગલીના રોટલા બનાવે છે, ચોખાના રોટલા બનાવે છે, તો એ એજ થી લઈને બધા અહીંયા બધી લેડીઝ લોકોને પોતાની જે રોજગારી મળે એના માટે આ ડાંગી રેસ્ટોરન્ટ અને આઉટલેટ બંને ઊભું થયું છે. આ ડાંગનું ઓથેન્ટિક ફૂડ મળશે, ઓથેન્ટિક ફૂડ એકદમ બરોબર છે. અને તો આ શું બની રહ્યું છે? આ નાગલીના રોટલા છે. નાગલીના રોટલા છે. આ ચોખાના રોટલા છે. ચોખાના રોટલા છે. ચોખાના રોટલા. અમારે ત્યાં બધી વસ્તુઓ કાસાની ડીશમાં સર્વ કરવામાં આવે છે. અહીંયા જે ડાંગ જિલ્લાનું લોકલ ફૂડ છે, હાજી, એમાં ચોખા છે, કઠોળ છે, જે ખેડૂતો ઉગાડે છે, એ બધી વસ્તુઓ મળે છે, જેમાં કોઈ પણ ખાતર કે શું કહેવાય પેસ્ટિસાઇડ નો યુઝ થતો નથી. આ જે ડાંગી રેસ્ટોરન્ટ અને આઉટલેટ છે, તો એની મેઇન ખાસિયત લોકો શેના માટે આવે છે? ઓર્ગેનિક જે ખોરાક તો મળે જ છે, પણ સાથે સાથે આપણા શરીરને બેનિફિટ શું મળશે, તો એના માટે જે અગાડીના બાપ દાદા જે થાળીમાં ખાતા હતા, તો એમાં કાંસાની ડીશ છે. કાંસાની થાળીમાં પહેલા ખાતા હતા, બરોબર છે. અત્યારે તો ડીશનું વજન સર 1 કિલો ને 66 ગ્રામ છે. 1 કિલો ના, હા, વજન પરથી તો છે. મોટે ભાગે ડાયજેસ્ટમાં બધા આમળા ખાય છે. આમળા ખાય છે, હા. તો આ અમારા એનું લોકલ છે, કાકડા કહે છે એને, બરોબર. અને આ જંગલમાં થાય છે, જંગલમાં. હા, એની ખેતી કેવું કોઈ નથી થતું, જંગલમાં થાય છે. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. અત્યારે હું દક્ષિણ ગુજરાતના પ્રવાસે છું, અને દક્ષિણ ગુજરાતમાં આવીએ અને નાગલીના રોટલા ના ખાઈએ, ચોખાના રોટલા ના ખાઈએ એવું ચાલતું હશે. તો આજે આપણે દક્ષિણ ગુજરાતની એક ફેમસ જગ્યાએ આવી ગયા છે. તમે આખું બોર્ડ જોઈ શકો છો. જગ્યાનું નામ છે ડાંગી નેચર ઓફ હોમ. અહીંયા આપણને દક્ષિણ ગુજરાતની બધી જ વેરાયટી આખી થાળી આવશે, જેમાં નાગલીના રોટલા, ચોખાના રોટલા, ત્યારબાદ સબ્જી, બધું જ આખી થાળી આવે છે. બધી ડિટેલ આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે કઈ રીતે બને છે, શું પ્રાઇઝિંગ છે, બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું. અને આખું જે તમને આજે દેખાય છે હોટલ, અંદરની બાજુથી તમને બધું જ વિન્ટેજ થીમ પર તમને બનેલું જોવા મળશે. જૂના જમાનામાં શું વાસણો યુઝ થતા હતા, અને બધું તમને ઘણું બધું હું તમને આજના વિડીયોમાં બતાવવાનું છું. તો વિડીયોને પ્લીઝ પૂરો જોજો. અને એ પહેલાં આપણી આ વ્લોગ ચેનલ પર જો નવા હોય ને, તો આવા અવનવા વિડીયો જોવા માટે હજુ સુધી પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ છીએ. આવી જાઓ અંદર અને બધી ડિટેલ આપણે સાથે મળીને એક્સપ્લોર કરીએ. ચલો આવી જાઓ. તો આપણી સાથે જોડાઈ ગયા છે મેડમ, રવીના મેડમ. કેમ છો મેડમ? મજામાં. તો અહીંયા અંદરની બાજુ જુઓ તમે, બધું જૂના જમાનામાં જે બધું યુઝ થતું હતું, આખું સેટઅપ અહીંયા તમને આખું જોવા મળે છે. તો મેડમ આ શું છે? પેલું જે શરૂઆતમાં બનાવવા માટે છે. છાશ બનાવવા માટે. ઓકે, એટલે આપણે પહેલાના જમાનામાં જે વલોણાથી છાશ બનાવતા હતા ને, એનું તમને આખું સેટઅપ અહીંયા તમને જોવા મળે છે. પછી આ એની બાજુમાં છે, શું છે? એ વરસાદથી બચવા માટે. વરસાદથી બચવા માટે. હા, અત્યારે મોડર્ન જમાનો થઈ ગયો છે, આપણે વરસાદ પડે તો એ છત્રી વાપરીએ, પણ પહેલા બધા યુઝ કરતા હતા, અને ખાસ કરીને ખેતરમાં જતા હતા ત્યાં યુઝ કરતા હતા. બરોબર છે. એની બાજુમાં અનાજ દળવા માટેની ઘંટી છે ને, અનાજ દળવા માટેની ઘંટી. જો અત્યારે બધું વિલુપ્ત થવા લાગ્યું છે. મોડર્ન જમાનામાં ઇલેક્ટ્રોનિક ઘરઘંટી બધું આવી ગયું છે. આ બધું જો તમારે જોવું હોય ને, તો ભાઈ આ જગ્યાએ તમારે આવવું પડશે. અને મેડમ આ લોકેશન કઈ જગ્યાએ છે એક્ઝેક્ટલી? આ કઈ જગ્યાએ આપણું આ જે ડાંગી આવેલું છે? આ વાંસદા વઘઈ રસ્તો છે, વાંસદાથી વઘઈ જવાનો જે રસ્તો છે, બરોબર છે. અને એમ જોવો તો સાપુતારા જવાય અહીંથી. અહીંયાથી સાપુતારા નજીક, એટલે વાંસદા વઘઈ હાઈવે પર. અને નજીક ગામનું નામ શું છે? મોટી ભમતી. મોટી ભમતી ગામ નજીક તમને આ ડાંગી જોવા મળશે. અને ઓનલાઈન ગૂગલ પર તમે સર્ચ કરશો ને, ત્યાંથી પણ તમને લોકેશન તો તમને મળી જ જશે. પછી આગળની બાજુ જોઈ શકો છો તમે, અલગ અલગ બધા વાજિંત્રો છે, એ છે ને? હા, આ તારપુ છે. તારપુ છે, હા. એટલે શેમાં યુઝ થતું હતું? એ વાજિંત્ર જ છે. આપણે શુભ કામ કરતા હોય, કોઈ પણ શુભ કામ થાય, બરોબર, શુભ કામ કરીએ ત્યારે યુઝ કરતા હતા, ત્યારે વગાડે, દેવકામમાં વગાડે. બરોબર છે. પછી આગળની બાજુ આપણે જઈએ છીએ તો બધા વાસણો આપણને જોવા મળે છે. અત્યારે તો આપણે સ્ટીલની થાળી, એલ્યુમિનિયમની થાળીઓ જોવા મળે, પરંતુ આ બધું જુઓ તમે. અને જો તમે આ બધું જોયું હોય ને, તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો થાળી છે, તપેલી છે, લોટા છે, આપણા જે બાપ દાદા હતા બધું આ યુઝ કરતા હતા, અને આ બધું યુઝ કરતા ને એમનું આયુષ્ય લાંબુ રહેતું. અને અત્યારે જોવો છો તો આ બધું વિલુપ્ત થઈ ગયું છે, એની જગ્યાએ પ્લાસ્ટિક આવી ગયું છે. અને ધીમે ધીમે પ્લાસ્ટિક ને બધું આવી ગયું છે, તો એમનું હેલ્થ પણ હવે બગડવા લાગી છે. એટલે જ્યારે પણ તમને ટાઈમ મળે, તમારું શેડ્યુલ બીજી શેડ્યુલમાંથી થોડો ઘણો પણ ટાઈમ કાઢીને આવી એક જગ્યા પર તમે અવશ્ય તમે એક્સપ્લોર કરજો. મનને અલગ જ પ્રકારની કંઈક શાંતિ તમને મળશે. મેડમ આ શું છે? આ જે ઉપર કઠોળ સંગ્રહ માટે છે. કઠોળ સંગ્રહ માટે, એટલે અનાજ આપણે કંઈ સંગ્રહ કરવો હતો તો પહેલા જમાનામાં આ રીતે, બરોબર.
તો અત્યારે આપણે આવી ગયા છે મિત્રો, તો કિચન છે આખું સેટઅપ અને બધી અલગ અલગ વેરાયટી વાનગીઓ બને છે. હવે આપણે અંદર જઈને બધી ડિટેલમાં આપણે જોઈએ છીએ. તો મેડમ અહીંયા જનરલી શું શું બનતું હોય છે વેરાયટી? અહીંયા અમારે ડાંગી થાળી બને છે. બરોબર. ડાંગી થાળી ચોપર રેડી થાય. ડાંગી થાળી, હા, દક્ષિણ ગુજરાતની ફેમસ વાનગી છે. હા, ફેમસ. તેમાં અમારે આપણે ડાંગનું ઓથેન્ટિક ફૂડ મળશે. ઓથેન્ટિક ફૂડ એકદમ બરોબર છે. અને તો આ શું બની રહ્યું છે? આ નાગલીના રોટલા છે. નાગલીના રોટલા છે, પૌષ્ટિક એકદમ કહેવાય. તો ફાઈબર, કેલ્શિયમનો ભાઈ ખજાનો જોવા મળે. ઘઉંની કમ્પેરિઝનમાં જોઈએ ને તો હેલ્થની દ્રષ્ટિએ પણ એકદમ બહુ બેસ્ટ માનવામાં આવે છે. જે નાગલીના રોટલા દક્ષિણ ગુજરાતની ફેમસ વાનગી છે. તો આખું સેટઅપ તમને દેખાય છે, બેન બનાવે છે ગરમ ગરમ રોટલા હાથથી. આ બાજુ પણ બની રહ્યા છે. અને અહીંયા શું બને છે? આ ચોખાના રોટલા છે. ચોખાના રોટલા છે. ચોખાના રોટલા. બધું વસ્તુ ગરમા ગરમ તમને અહીંયા બનતી દેખાશે. હાથની કરામત જુઓ તમે, કેટલો સ્પીડમાં જે રોટલો તમે બની ગયો. જોઈને તમને એવું લાગશે કે ભાઈ આ ઢોસો છે, પણ ઢોસો નથી, ચોખાનો રોટલો છે. જો અને આખું બધું ચૂલા પર જ બને. બધું ટોટલી બધું ચૂલા પર બને છે ને. પછી આગળની બાજુ આપણને શું છે? સબ્જી છે? ના, આમાં ફરસાણ રેડી થાય છે, પનેલા છે. બરોબર છે. જે દેશી કોળા મોટા આવે તે દેશી ચોળા, ચોખાનો લોટ મિક્સ કરીને પછી પત્તામાં સ્ટીમ કરે. બતાવો જરા શંકરભાઈ ને એક હાથથી કાઢો તો પત્તામાં સ્ટીમ કરેલું હોય. પત્તામાં સ્ટીમ કરેલું છે. હા, દેશી કોળા હોય એનો માવો, બરોબર, અને ચોખાનો લોટ હોય છે. ચોખાનો લોટ હોય છે ને? હા. ઓકે, બરોબર છે. આ રીતે આખું ઓપન કરવું પડે ને? હા, પાનની અંદર. હા, પાનની અંદર સ્ટીમ કરવાનું. અંદર આખું સ્ટીમ થઈને આખું બને છે. બરોબર છે. પછી આગળની બાજુ, પછી તો આ સાઈડ બધું આ બધું તો ભાઈ આ પછી લાલ કડા ચોખા આવે, લાલ ચોખા, બ્રાઉન રાઈસ. બ્રાઉન રાઈસ આપણે હા, કહીએ. એનું બરોબર. ઓસામણ પેજુ છે. અહીંયા એને પેજુ કહેવામાં હા, આવે છે. પેજુ કહેવામાં આવે. દક્ષિણ ગુજરાતમાં શું કહેવાય છે એને? પેજુ, ચોખાનું પેજુ જ ભૈયા. બરોબર, ચોખાનું પેજ. આ નાગલીનો શીરો છે. નાગલીનો શીરો. હા. નાગલીનો શીરો છે. બરોબર. પછી આ દેશી પાપડીનું શાક આવશે. દેશી પાપડીનું શાક. પાપડીનું શાક, હા, બરોબર છે. એ ડીશમાં બધું આવી જાય છે. અને આમાં તમારે સવાર અને સાંજનું મેનુ અલગ હોય અલગ કે સેમ અલગ હોય? શાક ચેન્જ થઈ જાય છે. શાક સવાર એટલે સાંજે, હા. રોજ ચેન્જ થાય કે રોજ રોજ જ ચેન્જ. રોજ ચેન્જ થતું રહે ને, અલગ અલગ. બરોબર. કાંદા બટાકા છે. કાંદા બટાકાનું સબ્જી છે, એકદમ સ્વાદિષ્ટ, રસેદાર. પછી આ ખીચડી છે, દેશી ચોખા જઈને ઇન્દ્રાણી ચોખા હોય હાજી, એની ખીચડી છે. બરોબર છે. અને ખીચડી, કઢી. ખીચડી કઢી. હા, અને આ અડદની દાળ છે. અચ્છા, અડદની દાળ જોઈ શકો છો અડદની દાળ તમે. છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ જ આવશે. હા, છોટલા વાળી હોય એટલે. અને એમાં તેલ નહીં હોય, વઘાર એવું કઈ નહીં હોય, ખાલી સ્ટીમ કરેલી હોય. ખાલી સ્ટીમ કરેલું છે, એકદમ હા, હેલ્ધી. ઉપરથી મસાલો નાખીને. તેલ વેલ કશામાં કઈ એક્સ્ટ્રા વાપરતા કશામાં નથી. અને બધી જ વસ્તુ અહીંયા રોટલાથી માંડીને બધું આપણે જોયું સ્ટીમ થાય છે અને ઓઇલ યુઝ થતું નથી ને, ઓઇલ એકદમ ઓછું હોય એટલે બધામાં. હેલ્થની દ્રષ્ટિએ તો એકદમ બેસ્ટ રહેશે. તો આ પ્રમાણેનું આખું કઈ કિચનનો સેટઅપ છે. અમારે ત્યાં બધી વસ્તુઓ કાસાની ડીશમાં સર્વ કરવામાં આવે છે. બરોબર છે. અને અમારું ડાંગી રેસ્ટોરન્ટ સવારે 11 વાગ્યાથી ચાલુ થાય છે. ટાઈમિંગ આનું છે સવારે 11 વાગ્યાથી. હા, 11 વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ચાલુ? સાંજે 4:30 5 વાગ્યા સુધી. 4:30 5 વાગ્યા સુધી ચાલુ રહે, પછી હા, ક્લોઝ એના થઈ જાય. પછી બ્રેક હોય છે બરોબર છે. કલાકનો, અને એ 6:30 થી પછી 10:30 સુધી ચાલુ. અને સાંજનો જે ટાઈમિંગ છે 6:30 વાગ્યાથી 6:30 થી 10:30 વાગ્યા સુધી હોય છે. બરોબર છે. આગળ આપણે જોયું પનેલા, જે સ્ટીમ આપણે કરેલા જોયા હતા, એને આ રીતે બનાવવામાં આવે છે. આ પાન હોય છે, એમાં ચોખાનો લોટ અને કોળા બંને ઘસીને પછી મિક્સ કરીને પછી પત્તા મૂકીને પછી સ્ટીમ કરવામાં આવે બરોબર છે. એટલે આ શેના પત્તા છે? આ કળાના પત્તા છે, કંચનારના પત્તા છે. કંચનાના પત્તા છે. એટલે આ રીતે પત્તું પેલા આની સાફ સફાઈ થઈ જાય, એટલે કોઈ કચરો બચરો હોય તો એનો રિમૂવ થઈ જાય. બરોબર. હા, એને પછી આ તેલ લગાવીને પછી ઓકે, મૂકી તેલ દેવાનું. ઓઇલ લગાવવાનું છે અને થોડું ત્યારબાદ આ ખાલી નીકળે મસાલો એના માટે, હા. બરોબર છે. અને મસાલો ભરીને પછી દબાઈ હા, દેવાનો. દબાઈ દેવાનું. અને પછી ડાયરેક્ટ બીજી કોઈ રીતમાં કંઈ આપણે ઓઇલ યુઝ બસ કરવાનું આટલું જ. નથી, એને ફક્ત પછી ખાલી oil use સ્ટીમ નહીં કરવાનું છે ને? હા, એટલું જ ખાલી. બરોબર. તો આ હતું મિત્રો આખું કિચન, અને સામેની બાજુ આપણને આ પ્રમાણેનું સિટિંગ એરેન્જમેન્ટ, એટલે અહીંયા બેસવાની સુવિધા જોવા મળશે એકદમ વિન્ટેજ સ્ટાઇલમાં. રસ્તો છે આખો, રસ્તાની બંને બાજુ, આ બાજુ છે આ બાજુ પણ સિટિંગ એરેન્જમેન્ટ આ રીતે જોવા આપણને મળશે.
અને થોડી જગ્યાએ તમને આ રીતે તમને પેડ પૌધા લાગેલા અહીંયા જોવા મળશે જો. અને નીચે બેસીને જમવું હોય ને તો પણ આ રીતે તમે જમી શકો છો જો. તમામ સેટઅપ અહીંયા આપણને આ રીતે જોવા મળશે. અને અહીંયા આ બાજુ ગાર્ડન એરિયા છે. જો તમારા સાથે કોઈ બાળક આવ્યું હોય તો અહીંયા રમી શકે છે. દિવસનો નજારો કંઈક અલગ છે. રાત્રિનો નજારો પણ તમે જોઈ શકો છો. ફોટોગ્રાફી માટે પણ બેસ્ટ જગ્યા છે. વિન્ટેજ થીમ પર એક ગાડું રાખવામાં આવ્યું છે. અહીંયા પણ તમે ફોટો ક્લિક કરી શકો. તો મિત્રો અહીંયા આપણને આ પ્રમાણેનો ડાંગી સંસ્કૃતિની મીઠાશ આખો સ્ટોર અહીંયા જોવા મળશે, જ્યાંથી તમે વસ્તુ પણ પરચેસ કરી શકો છો. બધી ઓર્ગેનિક વસ્તુઓ છે. આવો અંદર આવી જાઓ, બધી વસ્તુ તમને બતાવું છું. તો આપણે મળીએ છીએ મેડમને. કેમ છો મેડમ? મજામાં. તો આ સ્ટોરમાં આપણને શું શું વસ્તુ મળી રહેશે અહીંયા? અહીંયા જે ડાંગ જિલ્લાનું લોકલ ફૂડ છે, હાજી, એમાં ચોખા છે, કઠોળ છે, જે ખેડૂતો ઉગાડે છે, ઓકે, એ બધી વસ્તુઓ મળે છે, જેમાં કોઈ પણ ખાતર કે શું કહેવાય પેસ્ટિસાઇડ નો યુઝ થતો નથી. એકદમ નેચરલ ફોર્મમાં ઓર્ગેનિક રીતે મળે છે. તો વન બાય વન બધું બતાવજો ને શું શું આમ જનરલી આપણને. આ જે છે એ જંગલનું નેચરલ હની છે. નેચરલ હની છે, દેશી મધ જેને આપણે ગુજરાતીમાં કહીએ. હા, દેશી હની છે. એમાં કોઈ પણ પ્રકારનું ભેળસેળ કે કંઈ જ નથી. કસ્ટમરના સારા રિવ્યુ છે આના પ્રત્યે. આ જેટલું દેખાય છે 1 વીકમાં પૂરું થઈ જાય. 1 વીકમાં પતી જાય છે. તો એનું એપ્રોક્સિમેટલી પ્રાઇસિંગ કેટલું રહેશે? એના આ 500 ગ્રામનું પેકિંગ છે. એના 350 છે. 350 રૂપિયા 500 ગ્રામના. પછી આ બાજુ શું છે? આ બધું આ અહીંના લોકલ ચોખા છે. લોકલ ચોખા અહીંયાના. હા, બરોબર છે. એટલે બ્રાઉન રાઈસ. હા, બ્રાઉન. આ કોદરી છે. કોદરી છે, જે મોટે ભાગે સુગરમાં યુઝ થતી હોય. ઓકે. આ કૃષ્ણ કમોદ ચોખા છે. આ બધા જે ચોખા છે અનપોલિશ છે. ઓકે, અનપોલિશ છે બધા ચોખા. અને આ બ્રાઉન રાઈસ છે. મોટે ભાગે અહીંયા અમારા સ્ટાર્ટઅપમાં હોય છે, સૂપમાં. ઓકે, બરોબર છે. પછી આ દૂધ મલાઈ ચોખા છે, આંબામોર ચોખા છે, ઇન્દ્રાણી ચોખા છે. આ ચોખામાં આટલી બધી વેરાયટી તો મેં તો પ્રથમ વખત જોઈ. એનથી પણ વધારે છે, બરોબર. પણ હાલમાં ખેડૂતો ઉગાડી રહ્યા છે એને. ઓકે, જે અમારી પાસે આવ્યા નથી હજુ સુધી. બરોબર છે. ઓકે. પછી આ ઉપર જે બધું દેખાઈ રહ્યું છે પેન્ટિંગ અહીંયાની છે. હા, એ વારલી પેન્ટિંગ છે, લોકલ વારલી પેન્ટિંગ. હા, અને મોટે ભાગનો અહીંનો જે ડાંગીનો હેતુ છે, હાજી, કે લેડીઝ લોકોને પ્લેટફોર્મ મળી રહે એના માટે આ લેડીઝ જ બનાવે છે. ટોટલી બધું લેડીઝ બનાવે છે. ખૂબ સરસ વાત છે. બધી એકથી પેન્ટિંગો જોઈ નયન રમ્ય પેન્ટિંગો છે. તમે જોઈ શકો છો નજીકથી કે કેટલી બારીકાઈથી કામ કરેલું આપણને અહીંયા જોવા મળે છે. ઘણી બધી પેન્ટિંગ છે. આગળથી તમે જોઈ આખી લાઈન ઉપરની બાજુ તમને જોવા મળશે બધી જ પેન્ટિંગો. પછી આ બધું શું છે મેડમ? આ જે છે એ બધું આ સર અડદનું ભુજ્યું છે. ઓકે, એટલે આ અડદનું ભુજ્યું અને આ ચટણી. હા, ડાંગના જે લોકલ લોકો છે એમનું આ રેડી ટુ ઈટ શાક છે. ઓકે, રેડી ટુ ઈટ સબ્જી છે, શાક. એટલે જ્યારે પણ એ લોકો ખેતી કરવા જાય, મોટે ભાગે ખેડૂતો, તો એ લોકો ખાલી રોટલા બનાવે, સબ્જી ના બનાવે. બરોબર. ખાલી આને એક વાટકીમાં 1 ચમચી જેટલું લે છે ચટણી, અને નોર્મલ પાણી મિક્સ કરીને શું કહેવાય ઘાટી પેસ્ટ બનાવીને રોટલા જોડે ખાવાનું હોય છે. રોટલા જોડે ખાવાનું ને. અને આ ખૂબ હેલ્ધી છે. ખૂબ હેલ્ધી. સરસ. આ ચટણી છે અને બાજુમાં આપણે જોયું એ અડદનું ભુજ્યું. એનું પ્રાઇસિંગ કેટલું રહેશે? એમ કિંમત કેટલી છે આની? આ જે અડદનું ભુજ્યું છે 100 ગ્રામના 40 રૂપિયા છે. બરોબર છે. અને ચટણીના 100 રૂપિયા છે 100 ગ્રામ. 100 ગ્રામ, બરોબર છે. અને આ બાજુ છે આ બધું આ ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસીની દવાઓ છે, થોડી ઘણી. ફાર્મસીની ટોટલી દવાઓ. હા, એટલે વનસ્પતિમાંથી ડાયરેક્ટ બધી દવાઓ જે બને છે ટોટલી નેચરલી આયુર્વેદિક. બરોબર છે. અને હાથથી બનેલી ઘણી બધી વેરાયટી વાળી એન્ટિક વસ્તુઓ, પર્સ છે, ત્યારબાદ આ જે રોટલી મૂકવા માટેનો જે ડબ્બો છે, ત્યારબાદ ઉપરની બાજુ પણ તમે પેન્ટિંગ છે જે જોઈ શકો છો. ઘણું બધું ભાઈ એન્ટિક વસ્તુઓ અહીંયા જોવા મળે છે. જમવાની સાથે સાથે બધી જો તમારે બધી હેલ્ધી ખાવું હોય તો એના માટે તમને
ચોખામાં પણ ઘણી બધી વેરાયટી જોઈ, ત્યારબાદ ચટણી જે ડાંગની જે ફેમસ છે એ પણ અહીંયાથી તમારે ધારો કે પરચેસ કરીને લઈ જવી હોય તો લઈ જઈ શકો છો. હાથની કરામતવાળી બધી એન્ટિક વસ્તુઓ છે, નાના છોકરાઓ માટેના આ જે વિન્ટેજ રમકડાઓ છે એ પણ તમે અહીંયાથી ખરીદી શકો છો. જૂના જમાનામાં સંદૂક તરીકે યુઝ થતું હતું. જો મેં તો મારી લાઈફમાં તો ક્યારેય જોવા મળ્યું નથી, પ્રથમ વખત જોયું છે. જો તમે પણ આવું કોઈ સંદૂક જોયું હોય ને તમારી લાઈફમાં તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. તો મેડમ આ શું છે? આખી થાળી છે? હા. ઓકે. સર આ કાસાની ડીશ છે. કાસાની ડીશ છે. હા, કાસાની ડીશ છે. બરોબર. ડાંગી રેસ્ટોરન્ટ અને આઉટલેટની મેઇન ખાસિયત જ એ છે કે લોકોને હેલ્ધી ફૂડ તો મળી રહ્યું છે, બરોબર છે, પણ શેમાં ખાવું એ લોકોને ખબર નથી. તો આ કાસાની ડીશ અમે સ્પેશિયલ એ ડીશમાં ખવડાવીએ છીએ. આ ડીશમાં ટોટલી બધું જમવાનું અહીંયા પીરસાય હા, છે. પીરસાય છે. બરોબર છે. પહેલાના જમાનામાં આ બધું ચાલતી હતી સિસ્ટમ. અત્યારે આની જગ્યાએ આપણે એલ્યુમિનિયમની ને સ્ટીલની ને બધી થાળીઓ લઈ લીધી છે, જેના કારણે ઘણા બધાને જોયું હશે અત્યારે 70-80% લોકોને ભાઈ કોઈને નાની ઉંમરમાં ગોઠણનો દુખાવો હોય, પછી પેટનો ઇસ્યુ થતો હોય. પહેલાના જમાનામાં આવું બધું થતું નહીં, હેલ્ધી લાઈફ બધા જીવતા હતા. બરોબર છે. એના માટે આ કાસાની ડીશ છે. અને અહીંનું જે શું કહેવાય ડાંગીની મેઇન ખાસિયત છે કે લેડીઝ લોકોને પ્લેટફોર્મ મળે, લેડીઝોને પ્લેટફોર્મ મળી રહે. ટોટલી બધી સર્વિસ લેડીઝ જ આપે છે. એ પછી અમારી એજ થી લઈને ઘરડા જે વડીલ છે અમારા અહીંયા નાગલીના રોટલા બનાવે છે, ચોખાના રોટલા બનાવે છે. તો એ એજ થી લઈને બધા અહીંયા બધી લેડીઝ લોકોને પોતાની જે રોજગારી મળે એના માટે આ ડાંગી રેસ્ટોરન્ટ અને આઉટલેટ બંને ઊભું થયું છે. ખૂબ જ સરસ વાત તમે કરી. સર તમે જોઈ શકો આ કાસાની ડીશનું જે વજન છે એ 1 કિલો ને 66 ગ્રામ જેટલું વજન છે. 1 કિલો ને 66 ગ્રામ. હા, ફીલ થાય છે એકદમ વજન વાળી વસ્તુ. હા, અને આ ડીશની જે પ્રાઇસ છે 3800 છે. 3800 રૂપિયામાં આ પ્રમાણેનું એક 2 વાડકી આવશે, પાણી પીવા માટેનો એક ગ્લાસ છે, અને એક નાની આ પ્રમાણેનું શીરો બીરો કઈ મીઠાઈ તમારે પીરસવી હોય તો એના માટેની એક આ પ્રમાણેની. આ કાસાની ડીશમાં સર ખાટી વસ્તુ તમે ના ખાઈ શકો. ખાટી વસ્તુ ના ખાઈ શકાય, એનાથી આપણને સાઈડ ઇફેક્ટ થાય છે. તો એના માટે આ કાસાની ડીશની મેઇન ખાસિયત છે કે આપણે ખાટી વસ્તુ ના ખાઈ શકીએ. બરોબર. અને કસ્ટમરની ડિમાન્ડ પર અમે આ કાસાની ડીશ અહીંયા સેલિંગમાં રાખીએ છીએ. ઓકે, બરોબર. એટલે કોઈને અહીંયાથી લેવી હોય ડીશ તો પણ લઈ શકે. લઈ જઈ શકે છે. એની પ્રાઇસ તમે કેટલી? 3800. 3800 રૂપિયામાં જો તમારે ડીશ લેવી હોય તો પણ અહીંયાથી તમે લઈ શકો છો. તમે આ સાઈડે બધું જોઈ લીધું છે જે પણ મળી રહ્યું છે એવી જ રીતે સેમ ભાગ પેલી સાઈડે છે. સેમ આ બાજુ પણ છે? હા, આમની સાઈડે પણ છે. બરોબર છે. અહીંયા બધું ગ્રોસરી ટાઈપ છે. કઠોળ છે, એવી રીતનું બધું છે. નાગલીના પાપડ છે, એવી રીતનું સામેની સાઈડે જે પણ હતું એ ખેડૂતો જે ઉત્પાદન કરે છે એ બધી વસ્તુઓ અહીંયા છે. બરોબર છે. અહીંયા કઠોળ વગેરે અહીંયાથી લેવું હોય તો એનું આખું સેટઅપ અહીંયા આપણને અહીંયા જોવા મળે છે. અને બધી પેઇન્ટિંગો તો બધી આગળ પણ જોઈ, અહીંયા પણ ઘણી બધી પેઇન્ટિંગો લાગેલી છે. વારલી પેઇન્ટિંગ છે ને? હા, વારલી પેઇન્ટિંગ છે. ટોટલી હેન્ડ મેડ બનેલી છે. જોઈ શકો છો તમે કેટલી અદ્ભુત આહલાદક પેઇન્ટિંગ છે. પછી હું તમને કહીશ એવું કીધું એટલે પાછી સોમવારે આ અહીંના દેશી અથાણા છે. દેશી અથાણા હા, દેશી અથાણા દક્ષિણ ગુજરાતના આ અથાણા એવા છે કે જે હાથથી વાટેલા મસાલા છે. બરોબર. એ અથાણાઓ છે. ઓકે. અને મોટે ભાગે ડાયજેસ્ટમાં બધા આમળા ખાય છે. આમળા ખાય છે. હા, તો આ અમારા એનું લોકલ છે, કાકડા કહે છે એને. બરોબર. અને આ જંગલમાં થાય છે. જંગલમાં. હા, એની ખેતી કેવું કોઈ નથી થતું, જંગલમાં થાય છે. બરોબર. તો જ્યારે તાવ આવે પછી આપણું મોઢું કડવું થઈ ગયું હોય તો આ કાકડા કહેવાય ને, કાકડ તમે કહી શકો. આ તમે એ ટાઈમે લઈ શકો જ્યારે બીમાર હોવ એ ટાઈમે લઈ શકો. બરોબર છે. અને આ છે આથવામાં આવે છે. હા, આથવામાં આવે છે. અને આ બીજું જે છે એ વાંસનું અથાણું છે, જે એનું પ્રખ્યાત અથાણું છે. વાંસનું અથાણું. હા, વાંસનું અથાણું છે. આની પ્રાઇસ કેટલી રહેશે? આ જે તમે વાંસનું અથાણું છે એની પ્રાઇસ 70 રૂપિયા છે. 70 રૂપિયાનું છે ને? અને આ જે બધા છે પાપડ છે? હા, આ નાગલીના પાપડ છે. નાગલીના પાપડ? હા, નાગલીના પાપડ છે. નાગલીના પાપડ તમે ક્યારે પણ ડાંગમાં પ્રવેશ કરો તો તમને 2 ટાઈપના પાપડ જોવા મળશે. બરોબર. એક આવી રીતે ડાયરેક્ટ બ્લેક કલરના પાપડ જોવા મળશે ને થોડા બ્રાઉન પાપડ જોવા મળશે. બ્રાઉન કલરના 2 ટાઈપના અલગ અલગ જોવા મળે. તો એ પાપડમાં એક ખાસિયત છે કે જ્યારે બ્રાઉન કલરના પાપડ હોય તો એ નાગલીને ધોવે, સૂકવે અને પછી બનાવે. અને આ નાગલીના પાપડ એવી રીતે બનાવે છે, ડાયરેક્ટ જ બનાવે. ડાયરેક્ટ બની જાય એટલે આમાં ટોટલી બેનિફિટ્સ આપણને વધારે બોડીને મળે. હા, એટલે તમે ક્યારે પણ નાગલીના પાપડની ખરીદી કરો તો આ બ્લેક પાપડ લેવા. હા, જેનાથી આપણા બોડીને ભાઈ પૂરેપૂરો ફાયદો મળી રહે ને બધા પૌષ્ટિક તત્વો છે આપણી બોડીને મળી રહે. અને આ પ્રમાણે આગળ જશો ત્યાં પણ તમને જો અલગ અલગ બધા બિસ્કિટ છે, ત્યારબાદ ડ્રાયફ્રૂટ છે. હમણાં જે 2023 છે મિલેટ્સ યર તરીકે સેલિબ્રેટ થઈ રહ્યું છે, તો હમણાં હેલ્ધી ફૂડ તરફ આપણું
આખું જે ભારત દેશ છે એ સાઈડે જઈ રહ્યો છે. તો બરોબર. એમાં આ જે ઓટલો નામની પ્રોડક્ટ છે એમાં તમને આ આખા મિલેટ્સની પ્રોડક્ટ છે. એમાં બધી મિલેટ્સની હા. ટોટલી એમાં આ રાગીના શું કહેવાય નૂડલ્સ છે, તમે રાગીના જોઈ શકો. noodles છે, રાગીના okay. નૂડલ્સ છે. પછી આ જે કોદરી આવે એના નૂડલ્સ છે. બરોબર છે. અને બીજું એ છે કે આ નાગલીના મમરા છે. નાગલીના તમે મમરા હા, નમકીન તરીકે યુઝ કરી શકો. આ બાજરાની સોરી આ જુવારની બિસ્કિટ છે, બાજરાની બિસ્કિટ છે, નાગલીની બિસ્કિટ છે, કુકીઝ, આ પાસ્તા છે, આ રાગીના પાસ્તા છે. ટોટલી બધી વસ્તુ આપણે જોઈ, બધી હેલ્ધી વસ્તુ છે ને, એકથી એક આઈટમ બધી જોઈ. આગળ ચોખા જોયા, ત્યારબાદ આપણે કઠોળમાં જોયું, બધી જ વસ્તુઓ છે. અને જો નવી વસ્તુ મિલેટિયન વર્ષ 2023ને જાહેર કરવામાં આવ્યું છે ભારત સરકાર તરફથી. તો તમે જોઈ શકો છો કે મમરાથી માંડીને જે બધા સ્નેક્સ છે એ પણ એકદમ હેલ્ધી બધા મિલેટ્સમાં આપણને અહીંયાથી મળી જશે. તમે લઈ શકો છો અહીંયાથી. ત્યારબાદ અહીંયા ડ્રાયફ્રૂટ છે, કાજુ છે, બદામ છે. મોટે ભાગે અહીંયા લોકો જ્યારે આવે છે તો એ લોકોને રાગી અને નાગલીમાં ખબર જ નથી પડતી કે રાગી શું ને નાગલી શું. તો રાગી અને નાગલી એક જ છે. નાગલી આવું દેખાય છે. બરોબર છે. ઓકે, એટલે બંને એક જ વસ્તુ છે ને? હા, બંને રાગી એક જ એ જ વસ્તુ નાગલી. છે. હા, રાગી એ જ નાગલી. બરોબર. ઇંગ્લિશમાં રાગી કહે છે અને અહીંયા ગુજરાતીમાં ગુજરાતીમાં એને આપણે નાગલી કહે નાગલી કહેવાય. બરોબર, ઓકે. તો આ પ્રમાણેનું હતું આખો સ્ટોર. તો હોપ સો મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. અને હવે જ્યારે પણ તમે દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવો, સાપુતારા, ડાંગ વગેરેની આસપાસ આવો ને, તો આ ડાંગી ધ નેચર ટુ હોમની વિઝિટ કરવાનું તમે ભૂલતા નહીં. આવો ટેસ્ટ છે ને ઘણા સમય બાદ ખાધો છે અને એકદમ બધી જ વસ્તુ જોજો ને એકદમ હેલ્ધી વસ્તુ છે. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને જગ્યાની વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અને તમને કેવો ટેસ્ટ લાગે છે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તેની શું કેવું છે? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સિરીઝ બ્લોગ. બાય બાય.